ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हूँ અને મારું તજે તો મળે નહીં તાર मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या आ ब्रह्मांड आ विश्व में आ जगत ખરેખર જોવામાં આવે કે જગતના વાતાવરણમાં બને ત્યાં સુધી જીતવા જેવું નથી. ભલે દાખલા તરીકે ભારત હારતું હોય તો આપણને ગમે નહીં. કદાચ ક્રિકેટ હાલતું હોય ને તો ભારત હારતું હોય ને તો ભારત કદાચ હારતું હોય ને આપણો અંદર વાળો ના પાડે કે ભારત હારે ગમે. આપણો ભારત હારતું હોય ને તો મોઢું પડી જાય. આપણે કાંઈ લેવા દેવાનું હોય, આપણને કાંઈ પાંચીઓ મળવાનું ન હોય, એમ લડાઈ હાલતી હોય તો ભારત હારે તો આપણને ગમે. આજ ભારત જીતી ગયું. આજ જીતી ગયું ભારત. સારું કરે કૃપા આપણા ઉપર. પણ આમ એમાં આપણને તો કાંઈ પૈસા તો મળવાનું નથી. જે કાંઈ મળવાનું અથવા કોઈ પણ જસ મળવાનો એ બધું ભલે ભારતને મળે, એ આપણા દેશ માટે સારું છે. પણ પરિણામે મારો અંતરાત્મા ગુરુ કૃપાથી મહાપુરુષો હોય ને એ કોઈનો દ્વેષ ન કરે. કોક નબળો છે, કોક ખરાબ છે, બને ત્યાં સુધી સમય બગાડવા જેવો નથી. ભાઈ સંતો મહાપુરુષો શું કરે ખબર છે? મૌન થઈ જાય. કોઈ પણ બાબતમાં આપણને એમ લાગે કે આમાં નથી આવતું, આપણે બોલવાનું બંધ કરી દેવું. કારણ કે આ સંસારમાં પરમાત્માની આખી એક વ્યવસ્થિત રચના છે. આપણને એમ લાગે ને કે આ વધારે પડતું ઓલું થાય છે, ત્યારે પછી હું કરું, મૌન થઈ જાઉં. કારણ કે આપણે પછી એને મૌન કરવા રહીને તો આપણું બગડે. આપણું બગડે એના કરતાં વાતાવરણ દૂષિત બને. મહાપુરુષ કૃષ્ણ ઘણી વાર કહે મૌન છે ને ધારેલ ઠેકાણે પહોંચવાનું એરોપ્લેન છે. આપણે કાંઈ જોતું તો નથી. લાલચ, લોભ લાલચથી આપણે ઠીક છે, આપણો ગુરુ મહારાજની કૃપાથી હાલે છે, સદગુરુની કૃપાથી, જીવન બાપાની અને કૃષ્ણની કૃપાથી હાલે છે. અને ગુરુ મહારાજની લાજ હશે જ્યાં સુધી, ત્યાં સુધી ગુરુ મહારાજ હલાવશે. આમાં આપણો કોઈ દાવો કે ટેકો નથી. અને ગુરુ મહારાજની કૃપાથી હરિગુરુ સંતોના દર્શન થાય છે. પણ એક વસ્તુ થોડીક ભલે દરેકને આપણે આધ્યાત્મિક જગતમાં કેવું હોય ખબર છે કે ગોરધનભાઈ છે, ગુણુભાઈ છે, ભૂપેનભાઈ છે, કૃષ્ણ આપણે ગુરુ મહારાજ,
આધ્યાત્મિક જગતમાં ઉપર ઉઠવાનું હોય. આધ્યાત્મિક જગતમાં ઉપર ઉઠવાનું એટલે કઈ રીતે હોય કે પોતાના આત્માના કલ્યાણમાં એની સ્થિતિ કઈ બને છે એના ઉપર ઉઠવું, કે પોતે છે એના કરતા ઉપર ઉઠે છે. તો ભૂલ તો મારી થાય, ભલે ગુરુ મહારાજે લાજ રાખી છે, આપણી લાજ જવા નથી દેતા, પણ છતાંય કોઈ પણ જીવનના પ્રસંગથી આપણે આપણા આત્મકલ્યાણમાં અથવા દરેકના કલ્યાણમાં ને મંગલમાં આપણે કઈ રીતે આવી છીએ ખાસ ધ્યાન રાખવું. હું ગુણુભાઈને અવગુણ ગાવ એટલે ગુણુભાઈને કઈ ફેર પડે એવું કદી માની ન લેવું, એ કરવા જેવું નથી. આજે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરે છે, મહાપુરુષ તો એમ કહેતા કે કોઈની નિંદા કરે ને બને ત્યાં સુધી સાંભળવી નહીં. કોઈ વ્યક્તિ કાંઈ નિંદા કરે ને તો આપણે મૌન થઈ જવું, કારણ કે નિંદા સમો નહીં પાપ. અને માણસ શું કરે કે ઓલાએ મારું આ ખરાબ કર્યું અથવા ઓલાએ મને આમ કીધું, પણ આપણે કઈ જરૂર નથી એમ. આપણે શું કરવા આવ્યા છીએ? મારી અંદર સમજણ આવે તો મારી અંદરથી મારે પ્રસંગ કોઈ પણ બને પણ એ પ્રસંગમાંથી હું સમજીને આત્મકલ્યાણ બાજુ જાઉં છું. આપણે બીજું ન કરાય, કારણ કે જગત તો કચરા પેટી છે. એવું કરે કચરો ઠાલવે. એક સંત હતા, એક મહાપુરુષ હતા, એને કીધું હજી મારે તો બહુ કચાશ છે, હું તો જેમ છે એમ કહું. એ કે તું આવજે, બીજું કઈ ન લઈ આવતો. એક સંત હતા ને એની પાસે એ કે મહાપુરુષને કે મારે તમારી પાસે આવવું છે, તો કે તું આવજે, બીજું કઈ ન લઈ આવતો. તો પોતે આવ્યો ને તો પોતાની અંદરના જેટલા કચરા હતા ને ભેગો લેતો આવ્યો. જેટલા કચરા હતા ને બધા કચરા ઠેલવા. એટલે સંત કઈ બોલ્યા નહીં. પછી થોડોક ટાઈમ કે બાપુ કે હું બરોબર, તો કે તને કીધું તું આવજે, તને આવવાનું કીધું છે, કે તારા કચરાને ઠાલવવાનું કીધું હે. જો કે આ એટલી બધી અજબ ગજબ રચના છે ને. અને પછી તો કચરો કોઈ નાખે તો શું કરું? બીજાની કુથલી, બીજાની નિંદા, કોઈ ખરાબ છે એવું સાબિત કરવું, અથવા એનેથી કોઈ ફરક કોઈને પડવાનો નથી. સમજાય હું કહેતો? એ બને ત્યાં સુધી કાંઈ કરવા જેવું નથી. એ કચરા પેટી છે અને સામેવાળાને કાંઈ ફરક નહીં પડે. હું ખુલ્લા શબ્દમાં બોલું છું કે ગુણુભાઈ વિશે ગુણુભાઈ તો જેને કહેવાય ને કે નાના બાળક છે. ગુણુભાઈ એક સદગુરુ ના બાળક છે. છતાંય ગુણુભાઈ વિશે હું કાંઈ પણ નબળું બોલું એટલે ગુણુભાઈને કાંઈ ફેર પડે નહીં. તો આ વિશ્વના મહાપુરુષો જેને આખા જીવનને 24 કલાક પરમાત્માની પાછળ, પરમાર્થની પાછળ આ ભારત દેશ નહીં, ભારત દેશ નહીં, વિશ્વના કલ્યાણમાં પોતાના જીવનને સમર્પિત કરી દીધું હોય, તો એના વિશે કોઈ નબળું બોલવું એ આપણે છે ને અહમ જ્ઞાન છે ને એનો અહમ આવી જાય. એટલે શું કરી? દ્વેષ કરી નાખે. જ્ઞાન છે એ કોઈના દ્વેષ કરવા માટે નથી. જ્ઞાન કોઈના નબળા વિચાર લેવા માટે નથી. એટલે શ્રીમદજીનું આ વાક્ય મને બહુ ગમે. આપણે સત્યનો સ્વીકાર કરવો. એ કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે કોઈ વ્યક્તિ આમ કરે છે તો એના માટે યોગ્ય છે યાર, આપણે શું લેવા દેવા? જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. એટલે આત્માર્થી જેને પોતાના આત્માનું કલ્યાણ હોય, પછી શું કરે? તમારા માટે દરવાજો કયો, તમે મૌન થઈ જાઓ. કોઈ ફાયદો નથી,
હું કોઈના પ્રત્યે કાંઈ પણ આડાવડું બોલું ને એટલે એને કાંઈ ફેર ન પડે. એને કોઈ ચીજનો ક્યાંય એમ તમે પણ કોઈના વિશે કાંઈ પણ બોલો એટલે એવી ભૂલ ન કરતા એને કાંઈ ફેર પડે. આખું બ્રહ્માંડ જે માને છે ને એમ જ હાલે, અને આખું બ્રહ્માંડ જે માને છે ને એમ બરોબર હાલે. આખું બ્રહ્માંડ જે માને છે ને એમ બરોબર જ હાલે. એટલે જીવનમાં થોડું હું તો ના પાડું છું, બને ત્યાં સુધી ગુરુ કૃપાથી કહું છું, જે જેમ કરે. આપણે આત્મકલ્યાણમાં રહી છીએ એ ધ્યાન આપો. આપણાથી મંગલ વાતાવરણ થાય છે તો કરો, ન થાય તો હાથ જોડો. હરજીવન બાપાની એક ખૂબી હતી, કોઈને ખબર હોય તો કયો. એક ખૂબી એનામાં હતી. ભૂપેનભાઈ તમને ખબર છે? જો તું હવે બોલતો નહીં, કોઈ ધ્યાન નથી. હરજીવન બાપાને તું બોલ્યો એમાં ધ્યાન નથી. હરજીવન બાપાની એક ખૂબી હતી, ખબર તમને? ગોરધનભાઈ તમને ખબર છે? હરજીવન બાપાની એક ખૂબી હતી. બહુ મોટી ખૂબી. તું નો કેતો હોય. હરજીવન બાપાની ખૂબી એક હતી. જે કાંઈ થાય એમાં હાથ જોડતા જે કાંઈ કરી સદગુરુ મહારાજ કરે. વાહ. હું કાંઈ કરતો નથી. આટલા શિષ્યો જે હોય એને કોઈ અહમ નો થાય. એ શિષ્યોને પણ એમ કે આપણા સત્સંગી છે. પછી કોઈએ ગમે એવી ગાળો કાઢી મા બેન અમાની, ગમે એવું અપમાન કર્યું હોય ને પાછો એમ કે બાપા મારી ઘરે આવજો તો આવે. અને એકય કર્મનું એને જીવનના છેલ્લા શ્વાસ સુધી કરતા પણ લીધું નહીં. મત નો થાય કે સદગુરુ મહારાજ કરે. આ એની મોટી ખૂબી હતી એમ. જો પહેલા હરજીવન બાપાનો આપણે દાખલો લઈ તો તમે બોલ્યા કે એની અંદર આધીનતા હતી. બીજું કે એને ગમે એવું કોઈ અપમાન કરે તો એ સહન કરી લે. ત્રીજું હું કીધું તમે જે કાંઈ થાય એ સદગુરુ મહારાજ કરે. હું જે કાંઈ થતું હોય એ સદગુરુ કરે. હા, કોઈ અપમાન કરીને પાછા તેડાવે ને તો અહીંયા જાય. અને એ એક વસ્તુ એની ખૂબી એક મોટી હતી, એ જે કાંઈ કરે એ સદગુરુ કરે. એક એની બીજી એક ખૂબી હતી, તમે ગમે એ વાત કરો ને એટલે એમાં હા કરીને એ વાતમાં પડી જાય. મત તાણે દે છે. મત તમને એમ જ થાય કે બાપા મહારાજ છે. ગમે તમે જે વાત કરતા હો ને એટલે પોતે વાતની પહેલ ન કરે. કોઈ પણ વાત હોય ને, આ દાખલા તરીકે તમે છો બરોબર, તો કોઈ પણ વ્યક્તિ તમારી હારે કાંઈ વાત કરતે ગુરુને તો બોલવું પડે. તો તમે જે વાત કરતા હો ને એ વાતમાં આ કર. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? બોલો. મનથી મનને ના, એનો અર્થ એ મનથી મનને મળવાની વાત નથી. એનો અર્થ એ થાય કે પોતે એમાં કરતા પણ નથી, તારું કરતા પણ છે એમાં હું સમજ, મારું એમાં કાંઈ છે નહીં. એના લક્ષમાં બોલવા પોતે વાળો જ હતો. એને બોલવા વાળો છે. અને એ પડદાની પાછળનો કલાકાર છે એને પાકો એ સત્સંગ ચાલુ કરતા હોય ને, સત્સંગ કરતા હોય ને તો સત્સંગની ધારામાં બધાયનું ધ્યાન એવું ન હોય. અને સત્સંગની જે ધારા હાલતી હોય ને એ ધારામાં કોઈક વચ્ચે આડાવડી વાત કરે ને તો એ વાતમાં પોતે ભળી જાય. કાલે એક દી કરજો કે પાછળ વાળો બોલવા વાળો છે અને એ જ આ બધામાં બોલે તમારા સંપર્કમાં જેટલા આવે એક બીજો લક્ષ આવી ગયો જો હું તો તમને બોલવાનો આય કે બોલવાનો ના કે તો નામાં ના નામાં હા, એમ ઘરમાં એ રીતે, એમ વ્યવહારમાં એ રીતે, કોઈ પણ વાત હોય ને તો એમાં એ રીતે. કારણ કે તમારે છે ને, જો એક વસ્તુ યાદ રાખો, તમે આ સંસાર સાગર છે બરોબર. તમે સંસાર સાગરમાં બચવા માટે આવ્યા છો. સંસાર સાગરમાં
ખોટી રીતે હાલવા નથી આવ્યું. ધ્યાન આપો. જે મહાપુરુષો હોય ને, મહાપુરુષો જો બહુ પરાકાષ્ઠા હોય ને, બહુ પરાકાષ્ઠા એ મૂળ વસ્તુની વાત કરે, એની ગતિ કરે. એ પોતાના આત્મ તત્વ અને પરમ તત્વ, પરમાત્મા તત્વ અને એ મૂળ સ્થિતિની જ વાત કરે, બીજી વાત કરે જ નહીં. એની અંદર છે ને લૌકિક વાતાવરણનો વાત કરે. આજે મોરારી બાપુને તો વંદન કરવા પડે, કારણ કે એનું એમાં કાર્યક્રમ એમ અનંત સંતો રામકૃષ્ણ પરમહંસ છે, એને વંદન કરવા પડે. રામકૃષ્ણ પરમહંસ તો બહુ ઊંચી પરાકાષ્ઠા, બહુ ઊંચી સ્થિતિ કહેવાય. રામકૃષ્ણ પરમહંસ એટલે વિશ્વનો શહેનશાહ મારી દ્રષ્ટિએ કહેવાય. કબીર તો બાદશાહ કહેવાય. નરસિંહ મહેતા ભક્ત મહાપુરુષ કહેવાય, ભક્ત કહેવાય. નરસિંહ ભગત કહેવાય. મીરાબાઈ ભક્ત કહેવાય. ઓશોની સ્થિતિ આખી અલગ છે, ઓશોની સ્થિતિ આખી અલગ છે. અને એ તો આજે હું તમને કહું, પહેલા આપણે દાખલા તરીકે હું તમને એક વાત કરું, આપણને ધ્યાન છે, આપણે ક્યાંથી બોલીએ છીએ? આપણે જાગૃત રહીને બોલી છીએ કે ખાલી બોલી જાય છીએ? આપણે બોલતા હોય ત્યારે આપણે જાગૃત છીએ? સાચું બોલજો. તમે સત્સંગ કરતા હો ત્યારે તમે જાગૃત છો? તમને ખબર છે ક્યાંથી બોલો છો? તમને ખબર છે કોણ બોલે છે? તમને ખબર છે ધ્યાન છે તમે બોલો છો એમાં? તમે વ્યવહાર વહીવટમાં બોલતા હો ત્યારે તમને ધ્યાન હોય છે? મહાપુરુષો નિરંતર ધ્યાન હોય. બીજું, કબીર સાહેબની વાણી છે, એના ઉપર ચોકડી નો મારી શકાય એનું કારણ? નરસિંહ મહેતાની વાણી ઉપર ચોકડી નો મારી શકાય એનું કારણ? મીરાબાઈની વાણી હોય એના પર ચોકડી નો મારી શકાય એનું કારણ શું? રમણ મહર્ષિની વાણી ઉપર ચોકડી નો મારી શકાય એનું કારણ શું? એવું શું છે કે રામકૃષ્ણ પરમહંસની વાણી ઉપર ચોકડી નો મારી શકાય? એવું શું છે કે સત્પુરુષોની વાણી ઉપર ચોકડી નો મારી શકાય? પ્રથમ તો એનું જીવન. આપણે તો શું થાય છે કે મનના કચરા, સ્વાર્થ વૃત્તિ, મારી વાત કરું તો સ્વાર્થ વૃત્તિ હોય ભાઈ, હું માણસ છું ને. સ્વાર્થ વૃત્તિ, કાંઈ લઈ લેવું, ભલે ગુરુમાની કૃપાથી ન દયા. બીજું, અંદરના કચરા હોય, એ તમામ કચરા છે ને પેલા મહાપુરુષો તો અહીંયાથી આ નાનકડો જ દાખલો લઈ, ત્યાગ વૈરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. જેનામાં ત્યાગ અને વૈરાગ્ય નથી એને જ્ઞાન ન થાય. આટલું યાદ રહે. ત્યાગ છે, વૈરાગ તો બહુ છેટો રહે. આપણા જીવનમાં આપણાથી ત્યાગ કેટલો થાય? આપણે કઈ વસ્તુનો ત્યાગ કરીએ? ક્રિયામાં ન માનો તો કાંઈ નહીં, અંદરથી ત્યાગ થાય. આપણે તો આ ગોરધનભાઈ, ગુણુભાઈ, કૃષ્ણ, તો કૃષ્ણને તો વંદન કરવા પડે, બધું છોડી બેઠો કહેવાય. આપણા અંદર સ્થિતિમાં, આપણાથી અંદર સ્થિતિમાં, અંતઃકરણની સ્થિતિમાં છૂટી જાય. બહારથી કાંઈ ન કરો તો કાંઈ નહીં. બાહ્ય ક્રિયામાં રાજતા અંતર્ભેદ ને કાંઈ. બાહ્ય ક્રિયા છે ને એ સત્ય નથી. બહારથી કાંઈ કરો ને એ ઠીક છે, રાઈટ, પણ સત્ય તો તમારી અંદરની સ્થિતિ છે. અંતરમાં જ્યાં સુધી તમને સ્થિતિ ન આવે
અંતરની તમને સ્થિતિ ના આ દુનિયામાં આ સંસારમાં આપણું શરીર છૂટી જાય તો શું આપણું એમ આ બધા ખેલ રમત જે કાંઈ હોય આ બધી એની રચના ખેલ રમત એમાંથી આપણે નીકળવા આવ્યા છે કાંઈ મૂકવું નથી ભૂલ ન કરતા કાંઈ ક્રિયા કરવી નથી કાંઈ મૂકવું નથી કાંઈ લેવું નથી કાંઈ દેવું નથી વ્યવહાર એની જગ્યાએ રહેવા દો પણ આપણી અંદરની સ્થિતિ કેવડી છે વર્તમાન સ્થિતિ કેવડી છે હું પછી સ્વીકાર ભાવ કરું બધાએ વાલતો એ સ્વીકાર ભાવથી હાલતો કારણ કે ખંડનાત્મક વૃત્તિ કરવાથી દૂષિત બનાય છે સમજાય છે કોઈ પણ વાતાવરણનું તમે ખંડનાત્મક વાતાવરણ કરો એનાથી વાતાવરણ દૂષિત એટલે આપણું ભજન અને બીજાનું ભજન બેયનું ભજન તૂટે નહીં કરવાનું જેને જેમ કરવું એમ સ્વતંત્ર છે દરેક અને હું તમને કહું ભીષ્મ પિતામહ હતા ને એની કાંઈ ભૂલ નહોતી તો કેટલી પીડા આવી ભીષ્મ પિતામહ ઈચ્છા મૃત્યુ હતી એની પાસે અને ખરેખર જોવામાં આવે તો ભીષ્મની કાંઈ ભૂલ નથી પણ છતાંય ભીષ્મની કેટલી પીડા આવી તમે વિચાર કરો ભીષ્મનું જીવન ખાલી જોવો તો ભીષ્મની ભૂલ શું દ્રૌપદીની લાજ લૂંટાણી ત્યારે ભીષ્મ રાજી નહોતો એને એ રોયા છે એનાથી તલવાર હતી ને તૂટી ગઈ છે એને કબૂલ નથી કહી આ તો મારી દીકરી કહેવાય જીવનના પ્રસંગો છે ને ભગવાન સાંભળો જીવનના પ્રસંગો બને ભલે બને કર્મ અનુસાર કોઈ પણ વસ્તુ બને ભલે બને પણ તમારી સ્થિતિ ક્યાં છે કર્મ અનુસાર બનશે તમારે કરવું હોય છે ને તોય બનશે નહીં કરવું હોય તોય બનશે એ કર્મ અનુસાર બને છે જીવનના પ્રસંગો બન્યા કરશે ભૂલ ન કરતા આપણે કઈ કરવું છે એવું ન માનો તમે હું તમને ક્યાં લઈ જાઉં છું અહીંયા ધ્યાન આપો જીવનના પ્રસંગો બનશે પણ જીવનના પ્રસંગો બને ને તમારી અંદરની સ્થિતિ છે ને એને સ્થિર રાખો આ હું થોડું ઘણું ખોટું વાળું છું ને એટલે તમને કહું છું કોઈ વ્યક્તિ છે તમારી યારે કાંઈ પણ વાત કરે તો તમારે સ્વીકારવી જ પડશે ક્યાં જાવ સાંભળવું તો પડે ને સાંભળવું કોને પડે મારે સાંભળવું પડે મારે હું જે જગ્યાએ બેઠો છું ત્યાં મારે સ્વીકાર ભાવ કરવો પડે કારણ કે ગમે વ્યક્તિ આવે ગમે મારે કોઈનું ખંડન ન કરી હવે કેમ ખંડન કરું કૃષ્ણ ઘણા ટાઈમ પહેલા એક વાત કરતા એક ગુરુ મહારાજ હતા આપણે તો હું તો તમને કહું હું તો બહુ મને થોડી મારા જીવનના પ્રસંગોથી મારી અંદર જાગૃતિ આવે છે થોડી ખોટી અહીં તો યુટ્યુબમાં જોવું હોય જોઈ લે જેને જેમ કરવું એમ કરે હું ખોટો પણ જાગૃત બનવાની કોશિશ કરું છું મારા અંતરનો ભાવ છે જાગૃત બને મારો અંતરનો ભાવ મારી અંદર ગુરુ મહારાજ હાજરા એક ગુરુ મહારાજ આ ગુરુદ્વારથી મને પ્રેમ છે યાર મારો પહેલેથી ભાવ છે પછી સ્વીકાર કરવું પડે કારણ કે મુજને જેવી જ રાખો મારે તેવી જ રહેવું આખા વિશ્વમાં એક છે કૃષ્ણ ઘણા વર્ષ પહેલા એક વાત કરતા હતા કે આખા વિશ્વમાં એક પરમાત્મા છે એક સંત મહાપુરુષ હતા ને એને જાહેરમાં સત્સંગ કર્યો કે આખા વિશ્વમાં પરમાત્મા સિવાય કોઈ નથી આખા વિશ્વમાં એક જ પરમાત્મા છે અને પરમાત્મા એટલે એ કે હું અને મારે લઈને કે બધી થાય છે આખું વિશ્વ સત્સંગમાં એને એનાથી બોલાઈ ગયું ખબર ન રહી સત્સંગનો પાવર છે ને બહુ ખરાબ કરવો જ નહીં
સત્સંગના પાવરમાં હવા ભરાઈ જાય ને ત્યારે આપણી જાગૃત અવસ્થા ન રહે. પછી હવા ભરાઈ જાય ને પછી આપણે શું કરતા હોય ને આપણે ભાન ન હોય. ગમે એનો દ્વેષ કરી નાખીએ એટલે આપણો ખરાબ ભાવ ન હોય પણ થઈ જાય. અને એમાંય જે ખીચડી પૂરી ચડી ન હોય ને એ તો બહુ ખદખદે. અને જગતને ખદખદતી હોય ને એ ખીચડી જ ગમે. ઠરી ગયેલી ખીચડી ન ભાવે. પાકી ગઈ હોય ને એ ખીચડી ન ભાવે. જગતના લોકોને કેવી ખીચડી ભાવે? તો કે ખદખદતી હોય ને તો કે મજા આવી નહીં કે એટલે પણ તમે શું કરો છો? આ તમે શું કર્યું? અને જગતનું ધ્યાન જગતનું જ ધ્યાન છે. તમે વિચાર કરો. જગતનું ધ્યાન જગતનું જ ધ્યાન હોય. એને કઈ આત્મા પરમાત્મા એને ધ્યાન નહીં. હું તમે એમ માનો કે જ્ઞાની હોય એટલે આત્મા પરમાત્માથી ધ્યાન હોય. હા, વાત આવે ત્યારે કહી દે કે આપણે જ્ઞાની છીએ, આપણે બહુ મહાન પુરુષ છીએ, આપણે આ છીએ, આપણે તે છીએ. પણ જયારે માથે આવે ને ત્યારે અથવા કાંઈક એવું વાતાવરણ બને તો એ જગતના વાતાવરણમાં ઢળી ગયા. તરત જ હરજીવન બાપા કહેતા કે આપણે ગમે એવી જ્ઞાનની વાત થતી હોય ને અને એમાં એમ કહીને કે બટેકાના ભાવ હમણાં વધી ગયા હે. પછી એમ કહે કે રીંગણાનું તો હમણાં થોડુંક સસ્તું છે. અને થોડીક વાર પછી એમ કહે કે કારેલા તો કાંઈ ઘટે નહીં. ત્યારે વરસાદનો ટાઈમ છે. બાપા કારેલા અત્યારે બહુ સારા આવે. કારેલામાં કાંઈ ઘટે નહીં બાપા. કારેલાનું અત્યારે બહુ સારા. વરસાદનો ટાઈમ છે બાપા. કારેલા તમારે શાક ખાવું જ કારેલાનું? એટલે બાપા કે જો આ ક્યાં જાય છે. કારણ કે જી અંદર પડ્યું છે ને બહાર નીકળશે. તમારી અંદર જે પડ્યું છે ને એ જ બહાર નીકળશે. એમાં એક મહાપુરુષ હતા, એને સૂક્ષ્મ આ તો એકવાર વાત થઈ હતી. એમાં બીજે દી સત્સંગ સાંભળતા હતા ને એમાં બીજે દી એક જણાએ હવાના પોરમાં છાપું વાંચ્યું ને એમાં છાપામાં લખ્યું હતું કે ચોરે નડિયા ઉખેડી અને અહીંયા ચોરી કરી અને ચોર રૂપિયા લઈ ગયો. એટલે ઓલો આવ્યો ગુરુજી, ઓલો બાપુભાઈ, આ ધંધો કરવાનો છે તમારે? કોકના ઘરમાં જઈને તમે ચોરી કરો? તો કે કેની વાત કરો છો કે ચોરી કરવાની? કે વાત કેને તું કે કોણ ચોરી કર્યું, કોની વાત કરશે? કે આ ચોરી કરી વાત તમે? તો કે તું કોને કહેશ? તું તો બાપુ કાલ તો કહેતા હતા જે કઈ કરું છું હું જ કરું છું. બોલો બાપુનો ટકો કંજોરાઈ ગયો. તમે જ કરો છો, ખરેખર તો પરમાત્મા એ તમે, અને તમે જ બધું કરો છો તો અઘરું પડે બહુ. કારણ કે વાતાવરણની કોઈ પણ વાત આવશે ત્યારે સ્થિરતા રાખવી તો બહુ કઠિન છે, બહુ કઠિન. હવે કે જવા દે કોઈને કહેતો નહીં. હું ક્યાંય ચોરી કરવા નથી ગયો. હું એવું તો ગાંધીના મને કોક કહે તો હું તો મરી જ જાઉં ને. બાપુ તમે ચોરીનો ધંધો કરો? મારે તો હું મારામાં સહન શક્તિ એટલી તેવડ છે. આમ તેવડ કેટલી? જીવન છે ને પેલા યાદ રાખો, મનુષ્ય જીવન છે ને ખરેખર સમજાય ને તો પાઠશાળા છે. ખરેખર સમજાય. બીજું આપણે આપણી અંદર જે ચૈતન્ય તત્વ, પરમ તત્વ, પરમાત્મા તત્વ છે એની અનુભૂતિ કરવાનું આ વિષય છે. વિષય ખોટો શબ્દ પડે. ગોરધનભાઈ ની કઈ વાત કરું, હા ઠીક છે, મને ગોરધનભાઈ થી મજા આવે એ વાત અલગ છે, ગુણુભાઈ થી મજા આવે, ભૂપેનભાઈ થી મજા આવે એ વાત આખી અલગ થઈ ગઈ. પણ બીજું કઈ અંદર ખરેખર તો કઈ કરવા જેવું નથી. કાંઈ કરવા જેવું નથી. કાંઈ કરવા જેવું નથી એનો અર્થ આ થાય કે કોઈના રાગદ્વેષ કરવા જેવા નથી, કોઈના અવગુણ જોવા જેવા નથી. ગંગા સતીનું આ વાક્ય ને આટલું ખાલી આવડી જાય ને ગોરધનભાઈ, આટલું જ ખાલી એક જ વાક્ય એટલે તમારી જિંદગી એને 80% સુધરી જાય. પારકા અવગુણ કોઈના જુએ નહીં. એને કઈ હરિના દાસ, દાસ બનવું ને દાસ, એ લોઢાના ચણા. પારકા અવગુણ કોઈના જોવે નહીં, આટલું આવડે. પારકા
અવગુણ કોઈના જોવે નહીં. એમ જીવનના અંદર ધીમે 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 તમારા જીવનની અંદર થોડું ઘણું અંશે, હું તો ગુરુ કૃપાથી ગુરુના વચને આ બોલું છું, આ તો હું બોલું. આ તો સદગુરુની કૃપા છે એટલે આપણી ગાડી હાલે છે. આ જગ્યાનો અને ગુરુનો પ્રતાપ છે. બાકી આમાં ક્યાંય કાંઈ હું તો જેમ જેમ કહું છું, રજ માત્ર કોઈ પણ જાતનો અહમ કે પાવર કરવો જેવો નથી. ખાસ ધ્યાન રાખો. હા, તમારી સ્થિતિમાં તમે વધારો કરો ઈ સત્ય. એમાં કોઈનું કાંઈ કહે તમે. અને તમારું છે ને એ સ્વતંત્ર છે. તમારું એટલે તમારું આત્મચિંતન છે, તમારું ભજન છે, તમારું ધ્યાન છે, તમારું સ્મરણ છે, તમારું કીર્તન છે. એમાં કોઈ બાધક નથી, કોઈ બાધા નથી. હવે એમાં તમારે કઈ રીતે સ્થિત રહેવું, એમાં તમારી સ્થિતિ કઈ વધે. હનુમાનજી મહારાજે કીધું કે આ વિશ્વમાં તકલીફ રૂપ શું છે, તો કે જબ તબ સુમિરન ભજન ન હોય. જ્યારે પરમ તત્વ પરમાત્માનું ભજન ન થાય, જ્યારે હરિનું ભજન ન થાય, જ્યારે ગુરુનું ભજન ન થાય, જ્યારે આત્મકલ્યાણ ન થાય, એનાથી મોટી કોઈ તકલીફ છે જ નહીં. મોટા મોટી તકલીફ હું તો કે તમારા આત્મકલ્યાણમાં આપણે સ્થિત. પછી સાધન તમે ગમે લ્યો, હું આ બધા સાધન લઉં છું. સાધનથી પાછળનો મારો ઉદ્દેશ કોઈ જાતના, જેમ કહું, કોઈ જાતના ભોગનો મારો ઉદ્દેશ નથી. મારા અંતરાત્માની અંદર જોવામાં આવે તો હું ઈ હાટું આ કાંઈ નથી કરતો. પણ મારો ઉદ્દેશ છે સર્વ જીવનું મંગળ, સર્વે સુખીના સંતો, સર્વે સંતો નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ. મહાપુરુષોએ શું કર્યું છે, સત્પુરુષોએ શું કર્યું છે, આ વિશ્વના સેન્સર લોકોએ શું કર્યું છે, પરમાત્મા શું કરે છે. આપણી પાસે, આપણી પાસે તો ન કહો, મારી પાસે એવી દિવ્ય દ્રષ્ટિ નથી. ભલે ગુરુ આ તમને લાગે આ તો આની હું વાપરવું, પણ ખોટું છેતરપિંડી કરવી, જ્ઞાનની બાબતમાં વધારે પડતું આગળ વધી જવું અને કોઈને છેતરવા, એમાં કૃષ્ણની દાદાગીરી એટલી બધી એક સત્ય વાત કરે. જો ભાઈ આ છે ને, અહીંયા કોઈ પરચા નથી, દોરા ધાગા નથી. એ જરાક ઊંચેથી બોલે એટલે કડવું લાગે, એ સત્ય છે. કે કોઈને આપણો હૃદયનો ભાવ હોય, કોઈનું કલ્યાણ થાય ને થઈ જાય, એ ગુરુ મહારાજની કૃપા. પણ આ છેતરવાનો ધંધો તો નથી, આ આત્મકલ્યાણનો ધંધો છે. આ ધંધામાં તમારા સ્વરૂપમાં તમે સ્થિર બનો. બાલ્યઠમાં કેવા મારે ઓલા ભુવા થાય નિર્ધાકને બી સાથે મેં તને હું કઈ કરી દીધી એ બધી બાયડી. હવે જો કોઈ પણ વસ્તુ યાદ રાખો, કોઈ પણ જો એમ એક વસ્તુ યાદ રાખો, આ કોઈ પણ વાત છે ને, એને બને ત્યાં સુધી પકડવી નહીં. કોઈ પણ વાત હોય તેને પકડવી નહીં. એમાંથી આપણે આપણી સ્થિતિમાં રહેવું. કોઈ પણ વાત હોય ને, કોઈ પણ વાત છે ને, કોઈ પણ વાત હોય ને પકડવું નહીં. કોઈ પણ સંત મહાપુરુષ કે ગુરુની કોઈ પણ વાત હોય ને, એમાંથી આપણી સ્થિતિનો વધારો કરવો. બાપા એમ કે સાંભળે છે એ કાન નથી, તો બાપા એવી કે તો સાંભળે છે એ શું છે? સાંભળે છે એ શું નથી, તો સાંભળે છે એ શું છે? સાંભળે છે એ કાન નથી, સાંભળે છે તો અહીંયા ગુરુ છે પૂછી શકે એ તો સાંભળે છે
એ શું છે? એ શું કામ કેવું? પછી બાપા એમ કે સાંભળવામાં શબ્દ આવે છે પણ સાંભળે છે એ શબ્દ નથી. સાંભળવામાં શબ્દ આવે આવે છે પણ સાંભળે છે એ શબ્દ નથી. નથી. શબ્દ છે એ આકાશ તત્વનો ગુણ છે. શબ્દ છે એ આકાશ તત્વનો ધર્મ છે. શબ્દ છે એ આકાશ તત્વનો વિષય છે. પણ સાંભળે છે એ શબ્દ નથી. પછી સાંભળે છે એ આકાશે નથી. તો સાંભળે છે એ આકાશ તત્વ સતોગુણમાંથી બન્યું છે. સાંભળે છે એ સતોગુણ નથી. સાંભળે છે એ સતોગુણના દેવ વિષ્ણુ છે. તો સાંભળે છે એ વિષ્ણુ નથી. સૌનેન્દ્રિયના દેવતા દિશા દેવતા છે. તો સાંભળે છે દિશા દેવતા નથી. બનેલું બાળક હોય ને કાન તો હોય છે પણ સાંભળે છે. હવે એ કે દિશા દેવતાને ઉઠી ગયા કાંઈ સાંભળતા નથી. એવી રીતે તમારે પાંચે પાંચનું નક્કી કરી લેવું પડશે. ચામડીથી જે બધા તમામ પ્રકારના સ્પર્શને જાણે છે એ આ ચામડી નથી. સ્પર્શ ગુણ છે એ વાયુ તત્વનો છે. અને વાયુ તત્વનો વિષય છે સ્પર્શ. અને સ્પર્શ વિષયની ઇન્દ્રિય છે ત્વચા ઇન્દ્રિય ચામડી. અને એના દેવતા વાયુ. અને એની ઉપરથી રજોગુણમાં થાય છે. રજોગુણના દેવતા બ્રહ્મા છે. એવી રીતે આમ શરીરમાં હેઠા બેન જોવો ને તો આ શરીરમાં કાર્યક્રમ એકલો જ છે. પણ આપણે આને જેટલું પ્રાધાન્ય દઈએ છીએ ત્વચાને એટલું આપણે એને જાણે છે નથી આપતા. પછી બાબા એમ કે જોવે છે એ આંખ નથી. તો એ પૂછી શકે તો જોવે છે એ કોણ છે? તો કે જોવામાં આવે છે રૂપ છે. રૂપ વિશે તેજ તત્વનો એ અગ્નિ તત્વનો છે. પણ જોવે છે અગ્નિ નથી. અગ્નિ દેખાય છે ને. જોવો ક્યારે કોઈ વસ્તુ એને જુદા હોતી ને. આંખ જોતી હોય તો આંખને આંખ જોવે. જોવે છે આંખ નથી એમ તો કોઈ કહે છે પેલાથી. આંખ તો સૂર્ય છે એ નથી જોવે છે. એનો વિષય રૂપ છે એ નથી. તે તત્વની ઉપર તમાકુમાં થાય છે. તો એ જોવે છે એ તમાકુ નથી. અને એના દેવતા છે રુદ્ર. તો એ નથી. ગુરુજી પૂછી શકે કે સાંભળે છે કાન નથી તો સાંભળે છે ઈચ્છા કોણ? પછી સ્પર્શેન્દ્રિયને જાણનાર સ્પર્શેન્દ્રિય નથી તો આ સ્પર્શેન્દ્રિય જાણનાર છે કોણ? હવે ચામડી તો કહેવાય નહીં. પછી આ બે કોડા છે
એ રૂપ કહેવાય. જોવે છે એ રૂપ નથી. તો જોવે છે એ કોણ છે? પછી આ જીભ રસાસ્વાદ માણે છે, તે ચાખે છે, તો એ આ જીભ નથી. તો ચાખે છે કોણ? ખારું કે તે ખારું છે નહીં, તીખું કે તીખો નથી, તુરું કે તુરો નથી, ગળ્યું કે તે ગળ્યું નથી, ખાટું કે તે ખાટું નહીં, તો મોરું કે તે મોરું નથી. કઈ છે કોણ? એની ઉત્પત્તિ રજોગુણમાં થઈ છે. એના બ્રહ્માદેવ છે. જીભ છે એ જીવાઇન્દ્રિય છે, પણ ચાખે છે એ જીવાઇન્દ્રિય નથી. અને દેવતા વરવું છે તો ચાખે તે વરતો નથી. સૂંઘે છે એ નાક નથી. આપણને નાકનો કેટલો નક્કી? હિંગ ખંડાતી હોય કે કાંઈ અડદિયા બનતા હોય, ઓલા ફાટા ઘઉંની લાપસી વાળા કંઈ કેરી શેકાતા હતા બપોરે, તો એ આપણને ખ્યાલ આવી જાય. પણ ઊંઘે છે જેને ઘી અને ગોળ ને એની વાત આવે છે, તો ઊંઘે છે એ નાક છે. તો એ પૂછી શકે ગુરુ અર્જુન બાપા કે ઊંઘે છે કોણ? તો ગંધ ગુણ પૃથ્વીનો છે. ગંધ વિષય જે પૃથ્વીનો છે, ગંધ ધર્મ છે પૃથ્વીનો છે. તો ઊંઘે તે પૃથ્વી છે. એના દેવતા અશ્વિની કુમાર છે. એ ઊંઘે છે અશ્વિની કુમાર છે કે ના ભાઈ? ઊંઘે તે જ્ઞાનેન્દ્રિય છે તો કે ના ભાઈ? એ તમામ પ્રકારની સ્વેલ્થને જુદો છે. તમોગુણમાંથી એની પ્રગતિ ઉત્પન્ન થઈ છે. ઊંઘે તે તમોગુણ છે તો કે ના? તો એ પાછે વિષ્ણુ જઈ લેવાનું. હવે જે સાંભળે છે એ ચામડીમાં સ્પર્શને જાણે છે, અને એ જ આ કોડા છે બે એમાં જોવે છે, અને એ જ આ મુખમાં ડાબલી છે રસના ઇન્દ્રિય એમાં રસને સ્વાદ જાણે છે, ચાખે છે, અને ઊંઘે છે એ જ દાંતમાં. બાબા કે બોલે છે ને એ મોઢું નથી. બોલે છે એ મોઢું નથી. બોલે છે એ 52 અક્ષરની બોલે છે, અને બોલે એ 52 બાપા કે આ નોખો છે. કોઈનો સંગ એને કર્યો હોય તો તમે એને નોખો કરો તો એ લેખે લાગે, પણ એ નોખો જ છે તો તમે એને શેર નોખો કરશો? હું તમને કહું કે બોલે છે નોખો કરી દે, લ્યો શેર નહીં કરશો? તમારે બાયડીથી નોખો એટલે બોલે છે એ નોખો થઈ ગયો. તમારા છોકરાથી, વહુથી, દીકરીથી, જમાઈથી, ટીનિયા મીનિયાવાળા છોકરા આવે નાના એનાથી નોખો થઈ ગયો. મા બાપથી, પોપટભાઈથી નોખો થઈ ગયો, શાંતાભાઈ નોખો થઈ ગયો. બોલે છે કે નોખો જ છે? નોખો જ છે કે નોખો થઈ ગયો? નોખો કરવાનું ક્યારે આવે? નોખો કરવાનું ક્યારે આવે? સંગ કર્યો હતો. તો ક્યાં અક્ષરનો એને સંગ કર્યો છે? અને ક્યાં અક્ષરથી એને નોખો કરશો? ક્યાં શબ્દનો સંગ કર્યો? ક્યાં શબ્દથી નોખો કરશો? ક્યાં ગુણનો સંગ કર્યો છે? તમે ક્યાં ગુણથી નોખો કરશો?
બાકી હાલે છે એ પગ નથી. ત્યાં પગ દુખે છે કેમ કરવું? હાલે છે તો પગ નથી, દુખે છે ને. પગ હાલે છે અને હાલે છે એ પગ નથી, અને પગના જેટલા ઉપેન્દ્ર છે. દવાઈ ન લઈ પડે મટી જાય, પણ પગ હાલતા હશે તો નહીં મેળ પડે. અને મારા પગ હોય હાલે છે, અહીંયા પુરવાર થાય છે કે હાલે છે એ પગ નથી. તેથી કરે છે હાથ નથી. તો બાપા પૂછે કે તેથી કોણ કરે? તો હાલે છે એ પગ નથી તો હાલે છે કોણ? પાવરે વિના મેરું તોડ્યા. સખી ગઈ તી અગમ દેશમાં, ગઈ તી ગુરુજીના દેશમાં અગમ ઘેર છે ચડી. વિના પાવે મેરું તોડ્યા. બાબા ક્યાં મરે છે એ શરીર નથી, અને આ જન્મે છે એ શરીર નથી. તો આ મરે છે જન્મે કોઈ તો કયો? એના ભજનમાં કે નામ જન્મે નામ એટલે બાજી તો પછી ખોલી જાય કે ગુરુજી આપણે માણવા જ બાકી રહી જાય છે. પણ આપણે સત્સંગ એટલે વાતો સમજી હતી. સતનો સંગ કરો તો ઘણા પડે કે, એટલે મેં કોઈ બહાર કરવો છે મને સમજાવો. એટલે આ મને સમજાય બધું કે જે નોખો છે ને કેવી રીતે નોખો છો? જો છૂટે તો સમજી છૂટે, જેના હૃદય હોય જ્ઞાનનો પ્રકાશ, એ જ ટાઈમે હૃદય હશે છૂટી જાય છોકરાનું. શરીર તે જ રાબડા જેવું, શરીર રાબડા જેવું એમાં છે કે હરિકા જેવો, રાજચંદ્ર જેવો. એટલે એ શરીર પાતળું થઈ ગયું હાટિકા જેવું, દોઢ હાડકું. એટલે એમાં છે. કેમ મને કે ખબર હોય કે આ શબ્દ તમારું ઉદાહરણ સીધું એ તો કહી દો. હવે હાઈબ્રિડ હોય, જો છૂટે તો સમજી છૂટે જ ને. હૃદય હોય જ્ઞાનનો પ્રકાશ. સત્ય શબ્દ સદગુરુ કાંક રહી લે, મીઠે અંતરની આસ. હવે જેનું ધ્યાન આમાં પડી ગયું, ધ્યાન પડી ગયું, કોઈ માણસ પડી ગયો ક્યાંક તો વાગે ને. આ ધ્યાન પડ્યું, વાગ્યું ક્યાં? કે હું તો અહીંયા ગયો તો બાપા કે હું ક્યાં જાઉં છું એ જો તે તમે એમ કરીને બાપા 100 માં જોતા હતા. એટલે આમ જોતા હતા તો ઓલા બધા આમ જોવે, બાપા ક્યાં જોતા છે? કે હું તો ખેલ કરું છું બધા. તમે ખેલમાં હું કામ હાલવા આવું છું? હું તો બધા ખેલ કરું છું, મારા બધા ખેલ છે. તમે ખેલમાં હું કામ હાલવા આવું છું? ખેલમાં હાલવા આવું છું એટલે હાર જીત થાય છે, ક્ષમતા જ ન હોય તો. જો કોઈનો સંગ કર્યો છે આત્માએ તો એને નોખો કરવાનો આવે, પણ સંગ તો કર્યો છે તો હાર જીતશો, તો હાર જીતશો. એટલે કોકનું બોલેલું બોલોમાં બાપા કે અને કાંઈક અનુભવ હવાર મેં વંચાયું. શ્રી રામ પાંચ વર્ષનો હતો અને એક મહાત્મા એનો દત્તક લીધો
અને પછી એને કીધું કે કુંડલીની શક્તિ અને સમાધિ આની બધું સાચું છે અને 12 વર્ષમાં તો એ ફળે ફળે ને ફળે. એટલે જપ કરે ને તપ કરે ને સેવા થાય એટલી કરે અને હામો ક્યારેય પગ ન ભરાવે. અને 12 વર્ષ થયા પણ કાંઈ કોઈ જાતના એ ગોર્ધન હવારમાં યાદ આવ્યો એ તમને કંઈ અનુભવ થતો હોય તો વધારે વાંચવાનો આની પાસે વચાયું હોય વાંચ જવા કહે છે છાપું હતું તો ખરા મને યાદ. એમાં પાછું છેટું તે નથી આવ્યું. ભલે ને નવાઈ હોય તો શું થઈ ગયું, નવાઈ હોય તો શું થઈ ગયું. અહીંયા છાપ બારીમાં દે બેઠા, બારીમાં છે, નીચેનું નહીં ઉપરનું. ઈ છે જોજે. ના યાર નીચેનું આવી ના આવી નહીં. આવી ગયા ધર્મનો રવિવારની પૂર્તિ હોય. છે પૂર્તિ છે હા એ તો બુધવારનું લે આજ ક્યાં બુધવાર છે, આ તો રવિવાર હતો બેટા પૂર્તિમાં પૂર્તિમાં. હવે હજી પૂરું નથી આવ્યું પણ આવ્યું છે એમાં. ત્યાં જોવાના ને પડક પડ્યું હતું નીકળા લોકોએ ફરિયામાં ન હોય.